नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ઓનલાઈન સેશનમાં આપ સૌનું સ્વાગત છે। 18મો પાઠ ગયા વિડિયો લેક્ચરમાં આપણે પૂરો કર્યો ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ। મેં આપ લોકોને વાત કરી હતી કે 21મો પાઠ સિલેબસમાંથી ડિલીટ થઈ ગયો છે। આગળનું સેશન એટલે કે ભૂગોળ અને ઇતિહાસ આપણે એના લગભગ દરેક પાઠ પૂરા કરી નાખ્યા, કટ થયા છે, સાઈડમાં રાખ્યા છે। ઇકોનોમિક્સ નો 15મો પાઠ આપણે સમજાવેલો છે ઓનલાઈન, પણ એ કટ થયેલો છે। 16મો પણ કટ થયેલો છે। 17 અને 18 બે લાઈનમાં મેં તમને સમજાવી દીધા। આજે 19મા પાઠની શરૂઆત આપણે કરીએ। આ પાઠ પછી માત્ર એક પાઠ બાકી રહે, તમારો સિલેબસ 20મા પાઠ પૂરા થતાની સાથે જ પૂરો થશે, કારણ 21મો પાઠ તમારા સિલેબસમાં નથી। એટલે હવે એક આ ચાલુ છે ઈ અને આના પછીનો એક 20મો પાઠ ભણવાનો છે। 19મો પાઠ માનવ વિકાસ, આર્થિક વિકાસ 15મા પાઠમાં આપણે જોયું। આર્થિક વિકાસ અને માનવ વિકાસ આ બે એકબીજા સાથે સંકળાયેલા છે। યુએનડીપી અથવા તો જેને કહી શકીએ કે માનવ વિકાસ એટલે શું? તમારો પહેલો જ પ્રશ્ન, માનવ વિકાસની વ્યાખ્યા આપણે બેરોજગારીનો અર્થ જોયો, વ્યાખ્યા જોઈ, ગ્રાહકનો અર્થ જોયો, વ્યાખ્યા જોઈ, ગરીબીનો અર્થ જોયો, વ્યાખ્યા જોઈ, ગ્રાહક કોને કહેવાય એની પણ વ્યાખ્યા જોઈ। મતલબ પાઠના ટાઇટલને અનુરૂપ માનવ વિકાસનો અર્થ શું થાય છે, તો એ અર્થ સમજવા માટે થઈ અને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી એને જે કંઈ પણ વાત કરી છે ઈ વાતનું પુનરાવર્તન કરીએ તો માનવીની આકાંક્ષાઓ નહીં, આકાંક્ષાઓ, આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા તમારે આ મુજબ જ લખવાનું છે। અર્થશાસ્ત્રની પરિભાષાઓ અથવા તો અર્થશાસ્ત્રની જે વ્યાખ્યાઓ હોય એમાં આપણે ઘરના શબ્દો ઉમેરી શકતા નથી। રિપીટ કરું, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપી મુજબ માનવ વિકાસ એટલે માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવી એટલે શું કરવી? ઊંચે લઈ જાવી અથવા તો પહોળી કરવી। સામાન્ય માણસ 10,000 રૂપિયામાં પૂરું કરતો હોય તો એની આવક મર્યાદિત છે, તો એની સામે એનું જીવન ધોરણ મર્યાદિત રહેશે। એ જ વ્યક્તિની આવક 10,000 માંથી 20,000 થશે એટલે એની જીવન નિર્વાહ અથવા જીવન ધોરણ શું થશે? તો વિસ્તરશે। તો અહીંયા શું કીધું છે? તો કે સુવિધાઓ વિસ્તારવાની જે પ્રક્રિયા છે એને જ માનવ વિકાસ કીધો છે। માત્ર આવક વધવાથી જીવન ધોરણ સુધરી ગયું ને જીવન ધોરણ સુધરવાથી માનવ વિકાસ એવું જરૂરી નથી। માનવ વિકાસ આ ત્રણે ત્રણ પ્રશ્નો હું તમને સમજાવીશ એટલે માનવ વિકાસ તમારા માઇન્ડમાં સેટ થઈ જશે કે શું કહેવાય। વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ એટલે કે જ્યાં માણસ કેન્દ્ર સ્થાને છે, આવક, ખર્ચ, જીવન ધોરણ, આર્થિક વિકાસ, દેશ, સમાજ આ વસ્તુ કઈ નથી, કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે માનવ। તો કે વિકાસની દિશામાં માણસ કેન્દ્રિત અભિગમ, જીવન ધોરણ સુધારવું એટલે કે આવક વધે તો વ્યક્તિનું જીવન ધોરણ સુધરે, જીવન ધોરણ સુધારવાથી જ નહીં થાય, શું થશે? તો કે નવી તકોનું સર્જન કરવું। માનવ તેઓ એટલે કે માનવીઓ સાર્થક, સફળ અને સર્જનાત્મક આ ત્રણે ત્રણ વસ્તુ આવી ગઈ। જીવનને સાર્થક બનાવી શકે, જીવનમાં કંઈક લક્ષ્યાંકો પ્રાપ્ત કરી શકે, સર્જનાત્મક શૈલીથી જીવન જીવી શકે, એ શું છે? તો કે મુખ્ય હેતુ કોનો? તો કે માનવ વિકાસનો અથવા તો યુએનડીપી નો। એને જ શું કહેવાય? તો કે માનવ વિકાસ કહેવાય કે વ્યક્તિ આ ત્રણે ત્રણ રીતે ઉચ્ચ ગુણવત્તાસભર જીવન જીવે। આર્થિક વિકાસથી માનવ વિકાસ ન થાય, અગત્યની વસ્તુ। પૈસો આવવા માંડ્યો, માથાદીઠ આવક ઊંચી થઈ ગઈ, રાષ્ટ્રીય આવક ઊંચી થઈ ગઈ, મતલબ માણસે વિકાસ કર્યો એવું જરૂરી નથી। ઘણા બધા લોકો પાસે પૈસા છે પણ એ લોકો શું ઉચ્ચતમ જીવન જીવી શકતા નથી, તો એને માનવ વિકાસ કહેવાશે ને। આવક પ્રમાણે ખર્ચ થાય, ખર્ચ પ્રમાણે માણસ જે છે એ પોતાની આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ, જરૂરિયાતોને વિસ્તારી શકે। વ્યક્તિ 10,000 રૂપિયા કમાતો હોય, સ્વાભાવિક રીતે ટુ વ્હીલ લઈને નીકળે, 50,000 કે લાખ કમાતો હોય, ફોર વ્હીલ લઈને નીકળે, અને કરોડો કમાતો હોય ને સાયકલ લઈને નીકળે, મતલબ વગરની વસ્તુ છે, માનવ વિકાસ ન કહેવાય। ધીરુભાઈ અંબાણીના બે પુત્રો છે, અનિલ અંબાણી ને બરાબર મુકેશ અંબાણી। એશિયાના ધનાઢ્યમાં એનું નામ આવે છે
શોખ ખાતર કદાચ માની લો કે જીમમાં એ સાયકલ ચલાવે વસ્તુ અલગ છે, પણ એ લોકો સાયકલ લઈને બજારમાં નહીં નીકળે. કારણ તો કે એની પાસે સારામાં સારી ફોર વ્હીલ લઈ શકે એવી ક્ષમતા છે. મતલબ એને શું કર્યું છે તો કે પોતાની સુવિધાઓ વિસ્તારી છે. શા માટે? તો કે ઉચ્ચ જીવન જીવવા માટે. તો આર્થિક વિકાસ, પૈસો આવવાથી માનવ વિકાસ ન થાય. માથાદીઠ આવક નહીં, આવકનો ઉપયોગ સી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે. માથાદીઠ આવક નહીં, પણ આવકનો ઉપયોગ તમે લાખો કરોડો રૂપિયા કમાતા હોય તમારા જીવન ધોરણમાં કોઈ પણ પ્રકારનો સુધારો ન થાય, તમારી આકાંક્ષાઓ કે સુવિધાઓ વિસ્તરે નહીં, તમારું જીવન ઉચ્ચતમ ગુણવત્તાવાળું ન બને તો એ વિકાસ ગણાય નહીં. સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ, આ ચાર વસ્તુ છે ને માનવ વિકાસના આધાર સ્તંભો છે. એ આધાર સ્તંભો આપણે આગળ પણ જોશું. એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. માનવ વિકાસ શું છે તો કે માણસની આકાંક્ષાઓ અને માણસની સુવિધાઓ વિસ્તારવાની એક પ્રક્રિયા, માનવ કેન્દ્રીય અભિગમ, જીવન ધોરણ ઉચ્ચતમ સુધી અથવા તો ગુણવત્તાસભર જીવવાની જે કળા છે એને જ માનવ વિકાસ કહેવાય. બીજું, માનવ વિકાસ ક્યારે થયો ગણાય તો કે આર્થિક વિકાસની સાથે. શું તો કે જીવન ધોરણ નહીં, પણ જીવનની ગુણવત્તા. ખાલી જીવન ધોરણ સુધરી ગયું એટલે માનવ વિકાસ થઈ ગયો એવું નથી. જીવનની ગુણવત્તા સુધરે. કરોડો રૂપિયા કમાઈને માણસ સારામાં સારી ગાડીમાં ફરી શકે પણ અમુક પ્રકારનું સ્વાસ્થ્ય પ્રાપ્ત ન કરી શકે. એટલે આ ઓવરઓલ વિકાસ છે. માત્ર જીવન ધોરણ નહીં, પણ કેવી તો કે જીવનની ગુણવત્તા, એના બાળકો, એના ઘરના મેમ્બરો, દરેકે દરેક વ્યક્તિ ગુણવત્તાસભર જીવન જીવે. માત્ર આવક નહીં, પણ આવકનો ઉપયોગ માનવ વિકાસ પર આધારિત છે. ખાલી પૈસા કમાવા નહીં, પૈસાનો ઉપયોગ તમે કઈ રીતના કરો છો એ જરૂરી. ચાર સ્તંભો મેં તમને આજે સમજાવ્યા: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. માનવ વિકાસના ચાર સ્તંભો. શું થાય? માનવ વિકાસ ક્યારે થયો ગણાય તો કે સૌથી પહેલા સમાજ શિક્ષિત બને, એટલે કે નિરક્ષરતાનું પ્રમાણ ઘટે. સ્વાભાવિક રીતે સમાજના લોકો શિક્ષિત થશે એટલે શું થશે તો કે અમુક જે અંધશ્રદ્ધાઓ, અમુક કુરિવાજો એની મેળે દૂર થઈ જશે. કારણ સમાજ શિક્ષિત બન્યો. અત્યારે તમે હું આપણે ભણેલ ગણેલ ભદ્ર સમાજના વ્યક્તિઓ કહેવાય તો આપણે ભૂત, પ્રેત, દોરા, ધાગા, આ બધી વસ્તુમાં માનશું નહીં. કારણ તો કે સાયન્સ બેઝ ચાલશું. વર્ષો પહેલા આવી વસ્તુ નથી, શિક્ષણ નહોતું, અંધશ્રદ્ધાનો વ્યાપ વધારે હતો. દીકરીને દૂધ પીધી કરવાનો રિવાજ, ને દહેજ પ્રથા, ને પુનર્લગ્ન, ને આ બધી વસ્તુ આપણે આગળ ભણી ગયા. રાજા રામમોહન રાયને ઘણી બધી ઝુંબેશો ચલાવી. શું કામ? એ લોકો શિક્ષિત હતા એટલે. અત્યારે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે, લોકો શિક્ષિત બને, લોકોનું આરોગ્ય સુધરે, પોતાની હેલ્થ પ્રત્યે સજાગ થાય. અત્યારે કેમ ફરજિયાત માસ્ક બાંધીને નીકળે? માસ્ક બાંધીને નીકળવાથી શું ફાયદો? કોરોના થાય કે ન થાય? કોરોના સ્પ્રેડ લેવલથી ઘટે કે ન ઘટે? એક ફાયદો શું થયો તો કે બીજી બધી બીમારીઓ થતી બંધ થઈ ગઈ. અમુક પ્રકારના ઉકાળા ચાલુ થઈ ગયા, ઘરનું પૌષ્ટિક ભોજન ચાલુ થઈ ગયું, બહારનું લારી ગલાનું ભોજન બંધ થઈ ગયું. એનાથી માણસની હેલ્થમાં ઘણો બધો સુધારો થયો. ગંદકીનો નિકાલ, ગંદા વસવાટ, ઝૂંપડપટ્ટી, સ્લમ એરિયા, આ બધી વસ્તુ ધીમે ધીમે નીકળતી જાય. ઇન્દિરા આવાસ યોજના, ગવર્મેન્ટ જે અમુક પ્રકારની સ્કીમ બહાર પાડે છે એમાં આ ગરીબ લોકો રહેવા માંડે. વિકાસના લાભ સામાન્ય જનતાને મળે. આગળ યોજના જે ભણ્યા આપણે, મનરેગા યોજના, ને દત્તો પણ ઠેંગડી યોજના, ને મહાનપૂર્ણા યોજના, ને આ બધી યોજનાઓનો લાભ એ લેતી થાય. આવનારી પેઢી સુરક્ષિત અને સુશિક્ષિત બને. આપણે ભણી ગયા, સારામાં સારા લક્ષ્યાંકો પાર પાડ્યા, જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જઈ ગયા, તો આપણી ભાવિ પેઢી, આપણા બાળકોને પણ આપણે એ મુજબનું જ શિક્ષણ આપવું. શું મતલબ? ભાવિ પેઢી સુરક્ષિત બનશે. તો આટલી વસ્તુ થાય ત્યારે શું કહેવાય તો કે માનવ વિકાસ થયો. માનવ વિકાસ એટલે શું થયો, ક્યારે ગણાય, અને જીવનની કઈ કઈ બાબતો, માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે માનવ વિકાસને સંબંધ છે. માનવીના સુખ શાંતિ, આ તો આપણને ખબર જ છે. આવડત, શું કૌશલ્ય છે તમારી પાસે, રસ, કઈ બાબતમાં કયા ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે, રુચિ અને બુદ્ધિ ક્ષમતા, તંદુરસ્તી, નિરોગી અવસ્થા એટલે કે શરીર નિરોગી રહે, પોતે સ્વસ્થ અને સુચારુ રૂપથી જીવન જીવી શકે. આ દરેક સાથે માનવ વિકાસને સંબંધ છે. આમાંથી એક પણ પગલું કદાચ નબળું હોય, સારામાં સારા પૈસા હોય, જીવન ઉચ્ચતમ ગુણવત્તાથી ભર્યું હોય, ગાડી હોય, બંગલા હોય, પણ
તંદુરસ્તી કે નિરોગી અવસ્થા ન હોય તો માનવ વિકાસ નથી. સ્વસ્થ જીવન ન હોય તો માનવ વિકાસ નથી. એટલે કે આ દરેક વસ્તુ કેવી તો કે સમતુલામાં ચાલવી જોઈએ. શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ. સ્વાભાવિક રીતે શિક્ષણને ત્રીજી આંખ કીધી છે. વ્યક્તિને કોઈ પણ સમસ્યાથી બચાવી કોણ શકે? બાપ દાદાના પૈસા અથવા તો બાપ દાદાની મિલકત ન બચાવી શકે. માણસનું પોતાનું નોલેજ, પોતાનું જ્ઞાન, પોતાનું શિક્ષણ જ દરેક સમસ્યાનું સમાધાન કરાવી શકે. મતલબ શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ થાય. આર્થિક ઉપાર્જન એટલે કે પૈસા કમાવાની તકોનું સર્જન થાય. ધંધો છે, વેપાર છે, રોજગાર છે કે નોકરી છે કે કોઈ પણ એક યા બીજી રીતે આર્થિક ઉપાર્જન મળે. દરેક વ્યક્તિઓને કુદરતી સંસાધનોની સમાન પ્રાપ્તિ થાય. કોઈને પાણી મળે, કોઈને સૂર્યપ્રકાશ ન મળે ને કોઈને બાગાયતી વસ્તુ મળે, કોઈને શાકભાજી મળે, કોઈને કૃષિ પેદાશો મળે, એવું નહીં. દરેક વ્યક્તિ પૈસા ખર્ચવા માટે સક્ષમ હોય. દરેકને સમાન તક, સમાન અવસ્થા પ્રાપ્ત થાય. ગુણવત્તાસભર જીવનશૈલી, એ તમને આગળ મેં સમજાવી દીધું કે વ્યક્તિનું જીવન ધોરણ ઊંચું ન જાય પણ ગુણવત્તાસભર જીવન જીવે. વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા. રાતને આપણે 12 વાગે કદાચ જુનાગઢ જેવા સિટીમાંથી લેડીઝને એકલું નીકળવું હોય તો ડર નથી લાગતો. શા માટે? તો કે સામાજિક સલામતી છે, વ્યક્તિગત સલામતી છે. ઘણા બધા એરિયા એવા છે કે સાંજે સૂર્ય આથમી ગયા પછી પુરુષ વર્ગ એ બહાર નથી કરતો. શું કામ? તો કે આજુબાજુમાં ચોર છે, લૂંટારા છે, ડાકુ છે, એની બીક રહેતી હોય. તો આવી જગ્યાએ વ્યક્તિગત અને સલામતી, સામાજિક સલામતી કે સામાજિક સુરક્ષા હોવી જોઈએ. માનવ અધિકારો. માણસને જન્મતાની સાથે જ કેટલા સમાનતા, સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતા, આવા જે હકો ભારતના લોકોને મળે છે, એ માનવ હકો દરેકને સમાન મળવા જોઈએ. મતલબ આ દરેકે દરેક બાબતો જે છે એનો સંબંધ કોની સાથે છે? માનવ વિકાસ સાથે. 3 વસ્તુ આપણે જોઈ. માનવ વિકાસ એટલે શું? યુએનડીપી મુજબ માનવ વિકાસની વ્યાખ્યા. માનવ વિકાસ ક્યારે થયો ગણાય અને માનવ વિકાસને જીવનની કઈ કઈ બાબતો સ્પર્શે છે. આના પછીનો પ્રશ્ન હવે આપણે જોઈએ. 3 પ્રશ્ન 19મા પાઠના માનવ વિકાસના ભણ્યા પછી જે અત્યારે પ્રશ્ન આપણી સામે છે એ એક જ પ્રશ્ન છે. 3 પ્રશ્ન મેં તમને સમજાવ્યા. માનવ વિકાસ એટલે શું? માનવ વિકાસ ક્યારે થયો ગણાય અને જીવનની કઈ કઈ બાબતો માનવ વિકાસને સ્પર્શે છે. એ 3 પછી આનો પ્રશ્ન ચોથો નંબર, માનવ વિકાસ કઈ રીતના બોલાશે? તો કે માનવ વિકાસ આંક સાથે સવિસ્તર સમજાવો. કઈ રીતે માનવ વિકાસ અલગ અલગ દેશોમાં ગણવામાં આવે? માનવ વિકાસ આંકના નિર્દેશકો એટલે ઇન્ડિકેટર્સ. 2009 સુધી 3 નિર્દેશકો હતા. 2010 માં નવા 3 ઉમેરાણા, જૂના નીકળી ગયા. મતલબ દરેકે દરેક નિર્દેશકો માનવ વિકાસ આંક સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે. માનવ વિકાસ આંકના નિર્દેશકોનો સંયુક્ત રીતે 3 નિર્દેશકો ભેગા કરવાના અને જે આંક નીકળે એને કહેવામાં આવે માનવ વિકાસ આંક. મિત્રો આ નામ યાદ રાખજો. પ્રથમ વિભાવના, ડેફિનેશન, સમજૂતી, એક્સપ્લેનેશન સૌથી પહેલા કોણે આવ્યું? તો કે ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન, કે જેના દ્વારા પ્રથમ માનવ વિકાસ આંક કાઢવામાં આવ્યો. જે પોતે શું હતા? નોબેલ પારિતોષિક વિજેતા ડોક્ટર અમર્ત્ય સેન, જેના દ્વારા પ્રથમવાર માનવ વિકાસ ગણવામાં આવ્યો. કેનો ઉપયોગ કરીને? તો કે અલગ અલગ નિર્દેશકોનો ઉપયોગ કરીને. ડોક્ટર અમર્ત્ય સેને ઈસવીસન 1990 માં સૌથી પહેલી વાર માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કર્યો અને ત્યારબાદ 91, 92, 93, 94, 95 દર વર્ષે યુએનડીપી, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આના દ્વારા દર વર્ષે શરૂઆત અમર્ત્ય સેને કરી, ત્યારબાદ દર વર્ષે યુએનડીપી દ્વારા વૈશ્વિક વિશ્લેષણ કરી ભારત, અમેરિકા, રશિયા, ચીન વગેરે દેશોમાં પોતપોતાનો માનવ વિકાસ આંક જે છે એનું વૈશ્વિક વિશ્લેષણ કરી અને શું કાઢવામાં આવે છે?
માનવ વિકાસ આંક. શું કહેશું એને? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI. ત્રણ નિર્દેશકો: સરેરાશ આયુષ્ય એટલે કે વ્યક્તિનું આરોગ્ય, શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાન, અને જીવન ધોરણ કેની સાથે સંકળાયેલી છે? તો કે માથાદીઠ આવક સાથે. 2009 સુધી 1990 માં સૌથી પહેલા અમર્ત્ય સેને અહેવાલ આપ્યો. દર વર્ષે UNDP અહેવાલ આપે છે. આ ત્રણ નિર્દેશકોનો ઉપયોગ કરે છે ક્યાં સુધી? 2009 સુધી. કે આ ત્રણે ત્રણનો સરેરાશ ઉપયોગ કરી અને કેવી રીતે? સંયુક્ત ઉપયોગ કરી અને કાઢવામાં આવતો આંક. ક્યાં સુધી? 2009 સુધી. 2010 થી 2009 સુધી સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન ને જીવન ધોરણ 2009 સુધી હતું. 2010 માં થયું શું થયું? તો કે ત્રણ નિર્દેશકો નવા આવ્યા. એક નિર્દેશકોના બે પેટા નિર્દેશકો એટલે કે 1 2 3 અને 4. આ ચાર નિર્દેશકો પણ આપણે ગણવાના છે ત્રણ. સૌથી પહેલું અપેક્ષિત આયુષ્ય આંક. વ્યક્તિનું જે જીવન છે એ કેટલા વર્ષો સુધીનું છે? લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ LEI એને કહેવામાં આવે. બાળકનો જન્મ થાય એ જન્મ સમયે એવું અપેક્ષા કરવામાં આવે કે આ બાળક આટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવી જે અપેક્ષા રાખવામાં આવે એને કહેવામાં આવે અપેક્ષિત આયુષ્ય આંક. મહત્તમ અપેક્ષિત આયુષ્ય આંક કેટલો છે? તો કે 83 વર્ષ. ન્યૂનતમ કેટલો છે? તો કે 20 વર્ષ. 2009 માં અહીંયા પૂરું થયું. 2010 માં આ વસ્તુ શરૂ થઈ અને 2015 નો જે અહેવાલ આવ્યો એમાં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક કેટલો હતો મિત્રો? 68 વર્ષ. રિપીટ કરું છું. 2009 સુધી આ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખી અને શું કાઢવામાં આવતું? તો કે માનવ વિકાસ આંક. 2010 થી તો કે આ નવા ત્રણ નિર્દેશકો. પહેલું નિર્દેશક બાળકના જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવી અપેક્ષા રાખવામાં આવે. મહત્તમ અપેક્ષા 83 વર્ષ, ન્યૂનતમ અપેક્ષા 20 વર્ષ. 2015 માં ભારતમાં આ આંક કેટલો હતો? તો કે 68 વર્ષનો. આ પહેલું નિર્દેશક. શિક્ષણ આંક બીજું. શિક્ષણ આંકને આપણે એજ્યુકેશન ઇન્ડેક્સ અથવા તો EI, લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ LEI. શિક્ષણ આંક એજ્યુકેશન ઇન્ડેક્સ EI એના બે પેટા પ્રકાર. શાળાકીય સરેરાશ વર્ષો મેં એને નામ આપ્યું છે A અને અપેક્ષિત શાળાકીય વર્ષો એને નામ આપ્યું છે B. હવે સૌથી પહેલા શાળાકીય સરેરાશ વર્ષો એટલે શું? તો કે 25 વર્ષની પુખ્ત વ્યક્તિ એટલે કે એક વ્યક્તિની ઉંમર 25 વર્ષની હોય તો એને શાળામાં વિતાવેલા વર્ષો કેટલા હોવા જોઈએ? આ ઇન્ડિકેટર દ્વારા શું નક્કી થયું? તો કે ઉચ્ચતમ વર્ષો કેટલા? તો કે 13.3 અને ન્યૂનતમ વર્ષો કેટલા? તો કે 0. આમાં પણ 2015 નો જે આંક લેવાનો એમાં શાળાકીય શિક્ષણ આંકમાં શાળાકીય સરેરાશ વર્ષોનો આંક કેટલો હતો? તો કે 5.4 વર્ષ. મહત્તમ 13 હતો. આપણો 2015 નો ભારતનો કેટલો હતો? 5.4. ન્યૂનતમ કેટલો છે? તો કે 0. રિપીટ કરું. અપેક્ષિત શાળાકીય વર્ષો B વિભાગ. શાળાકીય સરેરાશ વર્ષો એટલે 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલ વર્ષો. 2015 માં ભારતમાં એનો આંક 5.4 વર્ષ, ઉચ્ચતમ 13.3 અને ન્યૂનતમ 0. બીજો પેટા પ્રકાર અપેક્ષિત શાળાકીય વર્ષો મતલબ એક બાળક જે 5 વર્ષનું છે અહીંયા જેમ અંદાજો મારવામાં આવે કે બાળક જન્મે ત્યારથી કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવી જે અપેક્ષા રાખવામાં આવે એવી અપેક્ષા અહીંયા કે 5 વર્ષનું બાળક જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે? તો કે ઉચ્ચતમ વધારેમાં વધારે કેટલા? તો કે 18. કા ભણશે નહીં. ન્યૂનતમ 0. 2015 માં ભારતનો આંક કેટલો હતો? 11.7 વર્ષ. તો આ અપેક્ષિત શાળાકીય વર્ષો એટલે કે B અને શાળાકીય સરેરાશ વર્ષો એટલે કે A. આ આપણો બીજો નિર્દેશક. ત્રીજો નિર્દેશક આવક આંક.
આવક આંકને આપણે અંગ્રેજીમાં કહેશું ઇન્કમ ઇન્ડેક્સ ડબલ આઈ, લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ LEI, એજ્યુકેશન ઇન્ડેક્સ EI, આવક આંક એટલે કે જે વસ્તુઓ આપણે કમાઈએ છીએ ઇન્કમ થાય છે તો ઇન્કમ નો ઇન્ડેક્સ એટલે II. જીવન નિર્વાહના માપન માટે જો બે વસ્તુ મિત્રો આ તમને યાદ છે, આ હું તમને સમજાવી દઉં. કેને જોડવાની વાત થઈ છે? જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એટલે કે GDP શું થાય એનું ફૂલ ફોર્મ? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર કેપિટા એટલે કે GDP ને માથાદીઠ રાષ્ટ્રીય આવક સાથે, માથાદીઠ રાષ્ટ્રીય આવક સાથે એટલે કે આ બેનો સરવાળો કરવાથી જે મળે એને શું કહેવામાં આવે? આવક આંક. આવક આંક. હવે આમાં ડોલર આપ્યા છે. 2015 માં કુલ રાષ્ટ્રીય આવક કેટલી હતી? તો કે $5,497. ડોલર શું કામ? તો કે USA અથવા તો અમેરિકા ના ચલણમાં ભારતના ચલણ મૂલ્યને ફેરવવું પડે. તો કુલ રાષ્ટ્રીય આવક 2015 દરમિયાન શું હતી? તો કે $5,497. જ્યારે ઘરેલું પેદાશ એટલે કે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ શું હતી? તો કે 5,248. આ બે નું પ્લસ કરીએ એટલે કે GDP ઘરેલું પેદાશ $5,238 પ્લસ કુલ રાષ્ટ્રીય માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 5,497. આ બે વસ્તુ આપણે ભેગી કરીએ એટલે આપણને શું મળશે? તો કે આવક આંક ઇન્કમ ઇન્ડેક્સ. ત્રણ નિર્દેશકો મેં તમને અહીં સમજાવ્યા છે. જૂના સરેરાશ આયુષ્ય શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ 2009 સુધીના અને 2010 થી નવા જે ત્રણ નિર્દેશકો બહાર પડ્યા 1, 2 અને 3. આ ત્રણે ત્રણ વસ્તુ આપણે અહીંયા જોઈ લીધી. આગળ જે કોઈ પણ પ્રશ્ન છે આ પ્રશ્ન અતિ જરૂરી માનવ વિકાસ આંક વિસ્તારથી સમજાવો અને એના પછીનો પ્રશ્ન હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે જોશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર, ધન્યવાદ.